અધિકારી રાજથી નેતાઓ પરેશાન છે, ધારાસભ્ય પરેશાન છે। સત્તા પક્ષના નેતા જ્યારે સીએમને પત્ર લખીને એવું કહે કે અધિકારીઓ અમારું સાંભળતા જ નથી, ત્યારે બહુ જ બધા પ્રશ્ન હોય। અમે નેતાઓ સાથે વાત કરી હતી, એટલે ગઈકાલે 5 ધારાસભ્યોએ ભેગા મળી અને સીએમને પત્ર લખીને કહ્યું કે કોઈ પણ કચેરીમાં સામાન્ય માણસ કામ કરાવવા જાય તો એના માટે યુદ્ધ લડવા બરાબરની તકલીફ થતી હોય છે એમને। અધિકારીઓને અમે અનેકવાર રજૂઆત કરી છે, અધિકારીઓ સાંભળતા નથી। સીએમને પણ મૌખિક રજૂઆત કરી છે ને હવે લેખિતમાં રજૂઆત એટલે કરી રહ્યા છીએ કારણ કે પાણી હવે માથા ઉપરથી જતું રહ્યું છે। વિપક્ષના નેતાઓ જ્યાં સુધી એવું કહેતા હોય કે અધિકારીઓ સાંભળતા નથી ત્યાં સુધી બધા એને બહુ જ નોર્મલી લેતા હોય, પણ સત્તા પક્ષના સાંસદ એટલે મનસુખ વસાવાએ પણ અનેકવાર અધિકારીઓને ખખડાવ્યા છે અને અનેકવાર એવું કહ્યું છે કે અધિકારીઓ સાંભળતા નથી। ગઈકાલે વડોદરાના 5 ધારાસભ્યોએ જ્યારે સીએમને પત્ર લખ્યો એના પછી વિપક્ષના નેતાઓ પણ આ વિષય પર સહેમતિ બતાવીને એવું કહી રહ્યા છે કે જુઓ, અમે તો કહેતા જ હતા કે અધિકારીઓ નથી સાંભળતા। ગોપાલ ઇટાલિયાએ જે પત્ર છે પત્ર પોસ્ટ કરી અને લખ્યું છે કે આખા ગુજરાતની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। તમામ વિભાગમાં લગભગ અધિકારીઓ સામે ચૂંટાયેલા નેતાઓનું ચાલતું નથી। વિપક્ષના ધારાસભ્યો તો ઠીક, પણ સત્તા પક્ષના ધારાસભ્યોનું પણ સરકારી કચેરીઓમાં માન જળવાતું નથી। અધિકારીશાહી એટલી હદે હાવી થઈ ગઈ છે કે મંત્રીઓ પણ કશું જ કરી શકતા નથી। હું જ્યારથી ચૂંટાયો ત્યારથી કહું છું કે ભાજપના નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી। આખી સરકાર અધિકારીઓ સામે લાચાર છે, ત્યારે જનતાને કેટલી હેરાનગતિ ભોગવવી પડતી હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। સામાન્યમાં સામાન્ય મામૂલી કામ કરાવવા માટે અધિકારીઓને કગરવું પડે છે। અધિકારીશાહીનો અંત આવવો જોઈએ। અને પછી આ એ લેટર છે કે જે લેટર પોસ્ટ કરવામાં આવ્યું હતું ને સીએમને મોકલવામાં આવ્યું હતું। એ લેટરમાં પણ ખૂબ સ્પષ્ટ રીતના એવું લખવામાં આવ્યું હતું કે અધિકારીઓ હવે એટલું બધું નેતાઓનું સાંભળતા નથી કે કોઈ સામાન્ય માણસ એવું કહે કે અમે ધારાસભ્ય પાસે જશું ત્યારે પણ એમને ધમકાવવામાં આવે છે કે તમારે ધારાસભ્ય પાસે નથી જવાનું। અધિકારીશાહી અને અધિકારી રાજનું આપણે ખાલી વાતો સાંભળી છે, ઘણી બધી વાર એ વિડીયોઝ જોઈએ છે। સામાન્ય જનતા આકડાઈને બોલતી હોય ત્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ કચેરીમાં જાય એટલે એમના આખો દિવસ જતો રહે, ધક્કા ઉપર ધક્કા થાય, અધિકારી મરજી પડે એવી રીતના વર્તન કરે અને બધું જ બધાએ ખૂબ સામાન્ય સમજી લીધું હતું। જેવી રીતના ભ્રષ્ટાચારને ન્યૂ નોર્મલ સમજી અને કોઈ પણ કચેરીમાં જાય અને પછી 100-200 રૂપિયા આપવા જ પડશે એને સામાન્ય સમજી લીધું, એમ અધિકારી કોઈ પણ વર્તન કરશે એને સામાન્ય સમજી લેવામાં આવ્યું હતું। પણ અધિકારી જ્યારે નેતાનું પણ નથી સાંભળતા, એટલે ઘણા બધા અધિકારીઓ એવું કહે છે કે નેતા અમુક વાર દાદાગીરી કરતા હોય છે પોતાના માણસોનું કામ કરાવવા માટે, અધિકારીઓનું ગાંઠતા નથી અને સમજતા નથી। બીજી બાજુ નેતાઓ એવું કહે છે કે અધિકારીઓ ગાંઠતા નથી અમને। હવે આમાંથી સાચા કોણ ખોટા કોણ, કારણ કે પરસ્પર બંને કામ કરવાનું છે, બંને જનતાના સેવકો છે, બંને સાથે મળી અને જો કામ કરે, કચેરીઓમાં જે રીતના કામ થતું હોય છે, નેતા પોતાના વિસ્તારની રજૂઆત કે પછી નેતા પોતાના વિસ્તારના લોકોને એવું જ કહી શકે કે તમે અધિકારી પાસે જાઓ, તમે જે તે કચેરીમાં જાઓ અને તમારું કામ થઈ જશે। પણ જ્યારે નેતાઓની વાત અધિકારી સાંભળતા જ ન હોય તો પછી સીએમને પત્ર લખવા સિવાય એમની પાસે બીજો કાંઈ ઓપ્શન રહેતો નથી। કેતન ઇનામદાર સાથે અમે ગઈકાલે વાત કરી તો એમણે તો બહુ જ સ્પષ્ટ રીતના એવું કહ્યું કે મારી પાસે બધા જ કચેરીના પુરાવા છે બેન। એમણે એવું પણ કહ્યું કે જો મારા પુરાવા ખોટા હોય કે પછી હું આમાં રાજનીતિ નથી શોધી રહ્યો, જો આમાં કોઈને પણ રાજનીતિ રાખતી હોય તો હું રાજનીતિ છોડવા પણ તૈયાર છું જો હું ખોટો હોઉં તો। પણ હવે અમે એટલા પરેશાન થઈ ગયા છે કે 5 ધારાસભ્યો ભેગા મળીને પત્ર લખવા સિવાય અમારી પાસે બીજું કશું બચ્યું ન હતું। સીએમ એ પત્રનો જવાબ આપે છે કે કેમ અધિકારીઓ સામે એક્શન લેવાય છે, કચેરીઓ કે પછી જે પુરાવા નેતાઓ રજૂ કરે છે એની સામે શું થાય છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।